નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આવનારી જે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે તો તેના માટેના નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે। નિયમમાં ફેરફાર કરી દીધેલ છે અને જે પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેમાં પણ ફેરફાર કરી દીધેલ છે। તો નવા નિયમો કેવા રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પેલા જે પીએસઆઈ ની ભરતીનું જે સિલેક્શન થતું હતું તેમાં વિદ્યાર્થીની અલગ અલગ 3 તબક્કામાં પરીક્ષા લેવામાં આવતી હતી। સૌથી પહેલા શારીરિક કસોટી લેવામાં આવતી હતી, ત્યાર પછી પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવતી હતી અને ત્યાર પછી મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હતી। આવી રીતે અલગ અલગ 3 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું। પરંતુ હવે મિત્રો, જે બીજા નંબરની જે પ્રિલિમિનરી પરીક્ષા છે તેને રદ કરી દીધેલ છે। હવે માત્ર 2 તબક્કામાં જ વિદ્યાર્થીની પરીક્ષા લેવામાં આવશે। સૌથી પહેલા તો શારીરિક કસોટી લેવામાં આવશે અને ત્યાર પછી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। 2 તબક્કામાં જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। મિત્રો, અગાઉના જે જૂના નિયમો હતા તેમાં જે શારીરિક કસોટી લેવામાં આવતી હતી, દોડ લેવામાં આવતી હતી, તેના માર્ક આપવામાં આવતા હતા। જો વિદ્યાર્થી 20 મિનિટમાં દોડ કમ્પ્લીટ કરે તો વધુમાં વધુ 50 માર્ક મળવા પાત્ર થતા હતા। પરંતુ હવે નવા નિયમ મુજબ મિત્રો, દોડના માર્ક છે તે રદ કરી દીધેલ છે। હવે માત્ર દોડ છે તે ક્વોલિફાય માટે જ ગણવામાં આવશે। જેવી રીતે મિત્રો, જે લોક રક્ષક દળ એટલે કે પોલીસ કોન્સ્ટેબલના નવા નિયમ મુજબ તેમાં દોડના માર્કને રદ કરી દીધેલ છે, એવી જ રીતે હવે પીએસઆઈ ની ભરતીમાં પણ દોડના માર્કને રદ કરી દીધેલ છે। સાથે સાથે જે વિદ્યાર્થીનું વજન ધ્યાનમાં લેવામાં આવતું હતું તેને પણ રદ કરી દીધેલ છે। હવે નિયત સમયમાં જ વિદ્યાર્થીઓએ દોડ કમ્પ્લીટ કરવાની રહેશે અને જે વિદ્યાર્થી નિયત સમયમાં દોડ કમ્પ્લીટ કરશે તે તમામ વિદ્યાર્થીઓએ મેન પરીક્ષા આપવાની રહેશે। તમામ વિદ્યાર્થીઓને મેન પરીક્ષામાં ભાગ લેવા દેવામાં આવશે। મિત્રો, અગાઉના જૂના નિયમ મુજબ જે વિદ્યાર્થી શારીરિક કસોટીમાં પાસ થઈ જતા હતા ત્યાર પછી વિદ્યાર્થીઓએ પ્રિલિમિનરી પરીક્ષા આપવાની થતી હતી અને આ જે પ્રિલિમિનરી પરીક્ષા છે તે એમસીક્યુ પ્રકારની હતી। મિત્રો, પ્રિલિમિનરી પરીક્ષા છે તે કુલ 100 માર્કની લેવામાં આવતી હતી અને તેના માટે 2 કલાકનો સમયગાળો આપવામાં આવતો હતો। જે વિદ્યાર્થી પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થઈ જતા હતા ત્યાર પછી જગ્યાના 3 ગણા ઉમેદવારોને જ મેન પરીક્ષા આપવા દેવામાં આવતી હતી અને મેન પરીક્ષામાં અલગ અલગ 4 પેપર લેવામાં આવતા હતા। ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને કાયદો, આવી રીતે અલગ અલગ 4 પેપર લેવામાં આવતા હતા। દરેકના 100 માર્ક, એવી રીતે મેન પરીક્ષા છે તે કુલ 400 માર્કની લેવામાં આવતી હતી અને આ જે મેન પરીક્ષા છે તે પણ એમસીક્યુ પ્રકારની જ હતી, એટલે કે દરેક પેપરમાં એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવતા હતા। પરંતુ હવે મિત્રો, પ્રિલિમિનરી પરીક્ષાને રદ કરી દીધેલ છે। હવે શારીરિક કસોટી પછી ડાયરેક્ટ વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા એટલે કે મેન પરીક્ષા જ આપવાની રહેશે। હવે મિત્રો, નવા નિયમ મુજબ જે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે કુલ 300 માર્કની રહેશે અને આ જે મુખ્ય પરીક્ષા છે તેમાં અલગ અલગ 2 પેપર તમારે આપવાના રહેશે। પેપર 1 છે તે સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડીને લગતું રહેશે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો, આ જે જનરલ સ્ટડીનું પેપર છે તે કુલ 200 માર્કનું રહેશે અને આ પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। જ્યારે મિત્રો, પેપર 2 છે તે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાને લગતું રહેશે કે જે વર્ણનાત્મક સ્વરૂપનું રહેશે અને આ જે પેપર છે તે 100 માર્કનું રહેશે અને પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો, અહીં તમારે અલગ અલગ જે 2 પેપર આપવાના છે તે બંને પેપરમાં અલગ અલગ 2 ભાગ પાડેલા છે। પેપર 1 માં વિભાગ એ છે, પાર્ટ એ છે તે 100 માર્કનો રહેશે, જ્યારે પાર્ટ બી છે તે પણ 100 માર્કનો રહેશે। જ્યારે પેપર 2 માં પાર્ટ એ છે, વિભાગ એ છે તે 70 માર્કનો રહેશે, જ્યારે વિભાગ બી છે તે 30 માર્કનો રહેશે। મિત્રો, દરેક વિભાગમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। મિત્રો, અહીં તમે પેપર 2 આપશો તે ત્યારે જ તમારું પેપર ચકાસવામાં આવશે જ્યારે પેપર 1 માં તમે દરેક વિભાગમાં એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી બંને પાર્ટમાં ઓછામાં ઓછા 40% તમે મેળવેલ હશે ત્યારે જ તમારું પેપર 2 ની ચકાસણી કરવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો અભ્યાસક્રમ વિશે કે પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે કેવો રહેશે। તો અહીં જે પેપર એ લેવામાં આવશે, પેપર 1 લેવામાં આવશે તે જનરલ સ્ટડીનું રહેશે, સામાન્ય જ્ઞાનનું રહેશે કે જેમાં મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। પેપરમાં પણ અલગ અલગ 2 વિભાગ પાડેલા હશે। વિભાગ એ છે તે 100 માર્કનો રહેશે કે જેમાં રીડિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્નો છે તેમના 50 માર્ક રહેશે, જ્યારે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડને લગતા જે પ્રશ્ન છે તેમના પણ 50 માર્ક રહેશે। આવી રીતે વિભાગ એ છે તે 100 માર્કનો રહેશે, જ્યારે વિભાગ બી છે તે પણ 100 માર્કનો રહેશે। વિભાગ બી માં કયા વિષયને આવરી લેવામાં આવશે તો ભારતનું બંધારણ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, તો તેમને લગતા જે પ્રશ્ન છે તે 25 માર્કના રહેશે।
ત્યાર પછી મિત્રો ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચરને લગતા જે પ્રશ્ન છે તેના 25 માર્ક રહેશે। ત્યાર પછી વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્ન છે તેના પણ 25 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો પર્યાવરણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ત્યાર પછી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર છે તો તેને લગતા જે પ્રશ્ન છે તે પણ 25 માર્કના રહેશે। આવી રીતે વિભાગ બી છે તે પણ 100 માર્કનો રહેશે। આવી રીતે મિત્રો પેપર 1 છે જનરલ સ્ટડીનું તે કુલ 200 માર્કનું રહેશે। મિત્રો પાર્ટ એ માં પાસ થવા માટે 100 માંથી ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે, જ્યારે પાર્ટ બી છે તેમાં પણ પાસ થવા માટે 100 માંથી ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। ત્યાર પછી મિત્રો જે પેપર 2 છે તે 100 માર્કનું રહેશે અને તે એક પ્રકારે વર્ણનાત્મક રહેશે। મિત્રો આ પેપર લખવા માટે પણ તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે, જેમાં પણ અલગ અલગ 2 વિભાગ પાડેલા હશે। વિભાગ એ છે, પાર્ટ એ છે, તેમાં મિત્રો ગુજરાતી ભાષાને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં મિત્રો નિબંધ છે ઓછામાં ઓછા 350 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો રહેશે કોઈ પણ ટોપિક પર, જે ટોપિક આપવામાં આવે તે ટોપિક પર, તેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો માત્ર લેખનના 10 માર્ક છે, ત્યાર પછી ગ્રામરના 10 માર્ક રહેશે, ત્યાર પછી રિપોર્ટિંગ લેખનના 10 માર્ક છે, ત્યાર પછી લેટર લખવાનું રહેશે તેના પણ 10 માર્ક રહેશે। આવી રીતે વિભાગ એ છે તે કુલ 70 માર્કનો રહેશે। ત્યાર પછી મિત્રો વિભાગ બી છે તે ઇંગ્લિશ ગ્રામરને લગતું રહેશે, ઇંગ્લિશ ભાષાને લગતું રહેશે, તેમાં પણ માત્ર લેખનના 10, ત્યાર પછી ગ્રામરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવાનું રહેશે, તેમના પણ 10 માર્ક રહેશે। આવી રીતે વિભાગ બી છે તે કુલ 30 માર્કનો રહેશે। બંને વિભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% તમારે ફરજિયાત લેવાના રહેશે। વિભાગ એ માં પાસ થવા માટે 40% ઓછામાં ઓછા લેવાના રહેશે, વિભાગ બી માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। હવે જ્યારે મિત્રો અહીં જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે તો મેરિટમાં માત્ર ને માત્ર મુખ્ય પરીક્ષામાં જે મેળવેલ ગુણ છે તેના માર્ક જ ગણવામાં આવશે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના પણ કરી દીધેલ છે। જેવી રીતે જીપીએસસી, જીએસએસબી છે એવી રીતે હવે કાયમી પોલીસ ભરતી બોર્ડની પણ રચના કરવામાં આવેલી છે અને હવે મિત્રો ટૂંક સમયમાં જ પીએસઆઈ અને જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જ જાહેર થશે। જ્યારે નોટિફિકેશન ડિક્લેર થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।